જો આ તજા ચડાવી દીધી છે અને એની ઉપર જો રહ્યો અહીંયા ગ્લોબ લાલ કલરનો એ પણ લગાડી દીધો છે. તો કેમ છો મિત્રો? મજામાં? સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો આજે છે મંગળવાર અને જો હું મસ્ત નાઈ ધોઈને ફ્રેશ થઈ જાઉં છું અને મારે જવાનું છે મઢે. અને થોડુંક મોડું થઈ ગયું છે એટલે થોડુંક જલ્દી બોલું છું. અને જવાનું છે મઢે, ઓલી છે ને માતાજીના મઢની ધજા ચડાવવા જવાનું છે. પહેલાં છે ને મારે ધજા પર લગાડવા માટે ગ્લોબ લેવાનું છે. તો પહેલાં છે ને હું ગ્લોબના પૈસા લઈ લઉં, જે મારી પાસે મઢને એમાં. તો જો મિત્રો પૈસા લઈ લીધા છે અને એમાં ગ્લોબ લઈને પછી ફટાફટ પગું મઢીને મારી વાટ જોવે છે. જો ગાઈસ ફાઇનલી ગ્લોબ લઈ લીધો છે અને ફટાફટ પગું મઢે. જો કે છે ને રાતના 12-1 વાગ્યા સુધી એટલે કે જો 12:30 થયા હતા ત્યાં સુધી એડિટિંગ કરતો હતો ને, એટલે અત્યારે થોડુંક ઉઠવામાં તો પણ થોડું મોડું થઈ ગયું છે. તો પણ થોડો વહેલો જાગી જાઉં છું. હવે ફટાફટ જોઈએ આગળ શું થાય. મઢનો દરવાજો ખુલ્લો છે એટલે જો કોક તો આવી ગયું છે. હવે આગળ ક્યાં કોઈ આવ્યું તો છે નહીં. એલા બીજા અહીંયા શું કરો? હાલો હાલો. ફાઇનલી ગાઈસ માટે છે ને ધજા ચડાવી દીધી છે અને ગ્લોબ પણ લગાડી દીધો છે. જો દેખાડું, જો આ તજા ચડાવી દીધી છે અને એની ઉપર જો રહ્યો અહીંયા ગ્લોબ લાલ કલરનો એ પણ લગાડી દીધો છે. તો ચાલો હવે હું જાઉં ઘરે અને ચા નાસ્તો કરી લઉં, પછી પાછો આપણે વિડીયો અપલોડ કરીને બહાર આવું છું. અત્યારે તો જો કે મોઢે મારી દીધું છે તાળું. તો જો મિત્રો બીજા રસ્તાથી જાઉં છું ઘરે અને ઘરે પગ આવ્યો છું અને ઘરે તો જોઉં છું કે બંને જ હોય છે. જ્યારે બહારથી ઘરે હમણાં ગુડું તો છે ને હમણાંથી બહુ કામ કરવા માંડી છે. હાથીનો પરોટો લાગે છે મને એકલી જ ખાલી કરશે. ગુડો ચા પીધી? હાલે મને જ દે બેન. હે તું આવતી નથી? ટપથી લેશો? હા હું જો ગાઈશને હાઈ તો કહી દે તારવાનું ચા પી લવો, પછી આમ તો બહુ તરજો થાય એટલે બે જાય જો હેઠી. ચાલો મિત્રો, એ તો જો કે હાથી વીણે છે અને હવે હું ચા પી લઉં અને પછી જોઈએ હવે આગળ શું કરશું. તો અત્યારે તો જો કે મિત્રો ખાલી નાસ્તામાં કાંઈ ખાવાનું તો છે નહીં, ખાલી છે તો ખાલી એક ચા. તો જો દેખો ખાલી ચા જ છે. તો ચા પીને પછી હવે જાશું બહાર અને જોવી શું થાય છે. ગુડબેન તો જો કે આપણે સાઠીઓ લે છે અને એને છે આજે રજા, કેમ કે આજે છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો જન્મદિવસ. એટલે સ્કૂલમાં તો જો કે અહીં ગામમાં તો રજા છે, બહાર રજા છે એ તો મને ખબર નહીં, પણ એ તો જો કે ઘરે છે તો આપણે એની સાથે થોડીક મસ્તી કરીશું. તો આજ તો આપણો બ્લોગ જો કે સારો બનશે, કેમ કે ગુડુબેન કરે છે ને કે રોજ તો હું છે ને એકલો ઘરે હોઉં છું એટલે હું આમ કંટાળી જાઉં કયો બ્લોગ બનાવો, કઈ રીતનો બનાવો કંઈ ખબર ન પડે. એટલે હું મોડો કરતો 4 વાગે ચાલુ કરું. પણ કેમ કે આપણે જો કે 1 વર્ષનો ડેઈલી બ્લોગ કરવાનો મેં ચેલેન્જ લીધો છે એટલે બ્લોગ તો કરીશ જ તે, બાકી ગમે એ થઈ જાય. તો અત્યારે પહેલાં ચા પી લેવી અને પછી આગળ આવી શું કરવી જોવી. તો જો ગુડુબેન આ રીતે છે ને એટલી બધી જો હાથીઓ ભેગી કરી લીધી છે. અડધું પોણું જો કે કામ કરી નાખ્યું છે નહીં ગુડુ? હે ગુડુ? અડધું પોણું કરી નાખ્યું છે ને આમ તો આખી ભરી લાવે છે. શાબાશ, આજ તને શું છો બધું કામ કરવાનું? બસ તો ચાલો મિત્રો બહારથી જો કે ઘરે આવી જઉં છું. બહારથી તો જો કે ક્યારનો ઘરે આવી જઉં છું, પણ ઓલો જે શોર્ટ વિડીયો મેં જે બનાવ્યો હતો ને એ રાત્રે એડિટિંગ થઈ શક્યો નહોતો. તો અત્યારે જો કે એનું બેઠો એડિટિંગ કરતો હતો ને એડિટિંગ પૂરું થયું છે. તો હવે આપણે બપોરનું જમી લેવી. અને ગુડુબેન તો જો કે જો તમને થોડું દેખાડું હમણાં. ગુડુબેન તો જો કે છે ને હમણાંથી જો ખૂબ કરે છે. બપોરે જો આ રજા છે ને તમે કીધું હાલ મને શોર્ટ વિડીયો બનાવડાવીને તો ના પાડે છે. હું કરતી હોય નકરી રમત જ કર્યા રાખે ને ખૂબ કરે છે. તો ચાલો પહેલાં હવે હું ખાઈ લઉં. જો મિત્રો જમવામાં આજે છે ગુવાર બટેટાનું શાક અને જુઓ ગુડુબેન પણ આવીને બેસી ગયા છે જમવા માટે. જો અને રોટલા અને જુઓ સ્પેશિયલી છાશ અને ઠંડા પાણીનો બોટલ. હવે તમે આવી જાય અમારા ટાઈમ પર. ચાલો હવે જમી લેવી, પછી જમીને પછી મળું, ત્યાં સુધી બાય. તો જાય એમ કે મિત્રો હવે તો બપોરે છે ને જમીને હું ઘડીક પાછો સૂઈ ગયો હતો અને અત્યારે હવે પાછો જાગી ગયો છું. જો આવે છે અને અત્યારે જો કે પાછો જાગી ગયો છું. અને જો આપણા ગુડુબેન જો હાથીઓ હતા હતા. ગુડુ એ ગુડુ જો દેખાય હાથીઓ હતા હતા જોવો ને બધી હાથીઓ વેવી નાખી. બધી વેવી નાખી? વાહ શાબાશ, બધી વેવી નાખ્યો. પણ હવે જો રાશીબેન જેથી ઘરે છે ને તે ત્યાં ગોઠવશે. શાબાશ, બધી હાથીઓ વેવી નાખી. હવે જો ફોન જો પાસ્તા નથી આવડતું તો ભાઈ
સર્વ ભાઈઓને જણાવવાનું કે આપણા મઠમાં ઝાડવાને પાણી પાવા હાલ બહાર જાઉં મોટરની જરૂર પડે ઓય તો તે માટે મોટર લેવાની છે. ભાઈઓનો શું મત છે તે જણાવો. તો બહાર જાઉં ઓલા કેમ બહાર જાઉં એને પૈસા હોય આપને કુડું થોડાક ના હું જાઉં છું બહાર હાલો પેલા પાણી પી લો બહારથી કોને ખબર ક્યારે આવવાનું થશે પેલા પાણી પી લેવી જાવ તો ચાલો મિત્રો હવે જોકે જાઉં છું બહાર તો મળીએ બહાર કોઈ ભાઈબંધો એને જો આપણો મેઇન રસ્તો રોજ ચાલવાનો ચાલો તારી જો આ બે જો છે તારે અહીંયા લાલ ટોપી પહેરી ઓગતા દઈશું આને હું છે બોલ ઓય એ છોકરા સામું જો ઓય તો ગાઈસ અત્યારનું સીન હવે એ છે કે હવે હું જાઉં છું મઢે ચાદર કરવા માટે અત્યારે જો મિત્રો 7:06 થઈ ગઈ છે પણ હજી મારી મમ્મી આવ્યા નથી તે તો આજ ઘણું કામ કર્યું નહીં બોટલ એટલે બોટલ બેસી ગયો હવે જાઉં છું દેવાબતી કરવા ચોલો ખૂટી આવ્યો ને ભગાડી જો પાછળ જો હા જાતું ભગાડતો જા ફટાફટ. ભગાડી માર છે મને લે ભગાડતો જાઓ મિત્રો આપણે છે ને આ ઘરે ખુલ્લું છે ને એટલે ગાવું ને ખૂટિયા ની બધું બહુ ગરી જાય છે એટલે જો આપણે ઝાડવા છે ને એને ફરતા આવડવા સેવું તેવું તાર જેવું રાખવું પડે છે અને આવા છે ને ખાઈ જાય કાંઈ વગર વાકે ચાલો ગાઈસ હવે પીઠા દાદાને ત્યાં દીવો તરી લીધો છે પાછળ દેખાતું હશે એમ અને હવે જઈશું આપણે કૃષ્ણ દાદા ત્યાં ને નાથી જઈશ મઢે તો અત્યારે જો કે ગાઈસ આવી જશું મઢે અને જોવો આપણે આ બગીચાની પ્લાનિંગ મઢની અને જો પાણી પાયું નથી કેમ કે થોડોક મોટરનો પ્રોબ્લેમ આવી ગયું છે એટલે અને હજી જો કે બીજા તો આવ્યા છે નહીં માટે રોજ હવે હું જોશું હું જ વહેલા આવી જાઉં છું કેમ કે હમણાંથી કાંઈ કામ આપણે છે નહીં એટલે જો બાજુના મઢે ઝાલર પણ થઈ ગઈ સ્ટાર્ટ અને જો આ બિલાડી આપણા મઢનું રહ્યું ને ઓલું દીવો થોડીને વહી જાય એ જ બિલાડી લાગે છે ઊભી રહે તો જોઈએ ક્યાં જાય છે ક્યાંથી આવે છે આ વાડમાં આવે છે જો અહીંથી ગઈ જો અહીંયા કાંઈક કરવું પડશે અને જો મિત્રો ફાઇનલી આપણે આ જો મઢનું વ્યૂ અને આ ધજા જે આપણે સવારમાં વહેલા ચડાવી છે તો અને આ જો આપણું પ્લમ્પિંગનું કામ ચાલો પેલા જો આ ઈચડા પર આવી છે આપણી મઠ ખોલી લેવી ને ત્યાં દીવાબત્તી કરી લેવી મિત્રો અમારા મમ્મી આવી જશે ક્યારે આવ્યા તમે કેમ એટલા વહેલા તમે પોણા કેટલા વાગે ખબર તમે 7:45 પહેલા નીકળી જાઓ છો ને 8:30 આવો છો ઘરે હા રાશીબેન હાય કીધું તમને આખો દી ફોન જોવાની મળતો એટલે ફોન લઈને બેસી જશો ને મમ્મી તમે કેવો દાંત કાઢતા તો કપડાં ધોયા એટલે તો મિત્રો મારા મમ્મી દાંત કાઢે જમે એટલા બધા કપડાં ધોઈને છે મારા બધાય દેખાડાય નહીં હજી અહીં હવે ધોઈ નાખો સારું લાગે છે ને તમને એ મમ્મી અહીંયા જો આમ જો બે ફોન જોવામાં કેટલા તલિંગ છે આવું નથી જોતા બોલ ગુડ્ડુ કેમ તમે લોકો મારો ભાગ નો લાવ્યા તો દિયાબતી કરાવી કે તું બાપુ જો તમે મિત્રો કેવી ખાઈશ આમ તો એકલી તારો ભાગ ગુડ્ડુ ક્યાં જો બોલો અને જો મિત્રો બધા પાઇપ મેં થોડું લઈને એટલું ભેગું કર્યું છે અને હવે આપણે ખાશું મિત્રો થોડુંક પંખાનો જો કે થોડોક અવાજ આવતો હશે કેમ કે ગરમી તો અતિશય એટલી છે ને કે વાત પૂછોમાં મમ્મી તમારે ગુડ્ડુ કાંઈ કેવું વિડીયો નહીં બનાવી દીધી બોલો મિત્રો અને અત્યારે તો અતિશય ગરમી છે અને એટલું ગરમી થાય છે ને કે વાત પૂછો મને લાગે છે બહાર હોઈ જવું છે એ બહાર હોવું છે મેં આપણે બહુ ગરમી થાય છે કે નહીં દેખાવ સર જો મમ્મીનું રિએક્શન જો વિડીયો ઉતારું છું જોવે છે તો દાંત કેમ કાઢો ક્યાં છે ક્યાં જીવડું જીવડા જ મને બહુ બીક લાગે ચોમાસામાં તો બહુ બીક લાગે મમ્મી ક્યાં ને ક્યાં છે તો ચાલો મિત્રો હવે જો કે 7:45 થઈ જશે રાતના અને ફાઇનલી હવે આપણે આ વિડીયોના એન્ડ તરફ જાવી તો મિત્રો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને તમારો નાનો ભાઈ સમજીને સપોર્ટ કરતા રહેજો તો મળીએ હવે કાલના નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય હવે તો નાખો સારું લાગે છે ને તમને એ મમ્મી અહીંયા જો આમ જો બે ફોન જોવામાં કેટલા તલિંગ છે આવું નથી જોતા બોલ